પશુપાલન મિત્રો તમારી ગાય કે ભેંસ પાણી નથી પીતી અને સાર ઓછી ખાઈશું તો એના માટે આપણે પ્રોસેસ શું કરવાની રહેશે અને કઈ રીતની આપણે એને સાર ઝાઝી ખવડાવી શકીએ અને સાર ઝાઝી ખાય તો પશુપાલન મિત્રો એનું દૂધનું પ્રોડક્શન પણ વધે અને કઈ રીતે આપણે ઝાઝું દૂધ એનું ઘટાડી શકીએ અને કઈ રીતે એની પ્રોસેસ હોય છે કે શું ખવડાયાથી આપણી ગાય કે ભેંસ સારો બધો ખાઈ જાય અને કાંઈ પણ એને આમ આપણે નાખે એટલે કાંઈ એનો ઓગાળો ન કરે અને સારે ખાવાનું બહુ સરસ અને સારી રીતથી આપણી ગાય અઠે ગઠે અને સારી વ્યવસ્થિત થાય. જો તમે પશુપાલન મિત્રો અત્યારે હાલના વાગ્યા છે 9:30 અને પશુપાલન મિત્રો આપણે હાલ ગાયોને ભેહોને પાઈ અને ખીલે બાંધી દીધી છે અને સાર પણ જો ખાઈ ગઈ છે. અને પશુપાલન મિત્રો ખરેખર આપણે શું કાળજી રાખવાની હોય છે પશુપાલનમાં એવું કાંઈ છે પ્રોબ્લેમ કે તમે એને પશુપાલન મિત્રો ખરેખર આપણી ગાય કે ભેંસ હોય એને તમારે બહુ પણ સરસ એને જાળવવી પડે અને એ ખોરાક સારો લે ને તો જ તમારી ગાય કે ભેંસનું દૂધ ઝાઝું વધી શકે ન કે વધતું નથી. પશુપાલન મિત્રો ક્યારેક આપણે એની ખાતરી ન રાખે કેમ કે બીમાર પડી જાય ક્યારેક અને શું એને પ્રોબ્લેમ થઈ જાય છે અને ક્યારેક એનો બહુ આસો પોડલો આવવાનો પ્રોબ્લેમ થઈ જાય. પશુપાલન મિત્રો તમારી ગાય કે ભેંસનો આસો પોડલો આવતો હોય ખોરાક ન કરતી હોય તો આપણે એની અંદર શું પ્રોસેસ કરવાની રહે. અને પશુપાલન મિત્રો વિડીયો થોડોક લાંબો થઈ જાય પણ વિડીયોની અંદર સંપૂર્ણ તમને માહિતી મળી જાય. પશુપાલન મિત્રો ક્યારેક તમે આપણી ગાય કે ભેંસનો પોડલો એકદમ હાવ આછો થઈ જાય છે એની પ્રોસેસ શું છે કે પેટની અંદર એને ક્યારેક ગડબડ થઈ જાય છે અને એની અંદરથી એને આમ આસો પોડલો કરવાનું ચાલુ કરી દે છે. એટલે પશુપાલન મિત્રો ગાય કે ભેંસને સારી સારવી હોય અને સારું દૂધનું પ્રોડક્શન લેવું હોય તો પશુપાલન મિત્રો તમારે પાણીની અંદર મીઠા સોડા આવે છે નાખી એડ કરી અને પાણી પાઈ દેવાનું છે. પાણીમાં ન ખાય પીએ તો તમારે ખાંડની અંદર નાખી દેવાનું છે અને તમારો આ તમને દેખાતું છે ઓગાળો ક્યાં પણ રાખશે ને અને સારી એકદમ ઝપટ ખાઈ જાય અને એકદમ સારી અને અઠે ગઠે તમારી ગાય કે ભેંસ સારું દૂધમાં પ્રોડક્શન આપશે અને ફેટ પણ સારા આપશે. સૂકી સાર અને લીલી સાર સારી રીતથી ખાઈ જાય અને તો જ તમારી ગાય કે ભેંસને એકદમ સારું દૂધ અને ફેટ આવવાની 100% ગેરંટી સાથે કે તમારી સાર પણ ખાઈ જાય. એમાં પણ તમારે ખારો નાખીને પાણી પાવાની પ્રોસેસ રહેશે મિત્રો.